હારીજ મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। રજાના દિવસે મામલતદાર કચેરી આવીને ધાબા ઉપર ગયા બાદ પડ્યા હતા અને પડતું મૂક્યું હતું તે બાબતને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને નિરીક્ષણ કરી રહ્યા છે। હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ રવિવારના રોજ સવારે કચેરીમાં આવીને ચોકીદાર પાસે કચેરી ખોલાવી હતી અને અંદર ગયા હતા। ત્યારબાદ ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી નીચે પડતું મૂકતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે ચોકીદારની નજરે ચડતા તાત્કાલિક આસપાસના લોકોને બૂમાબૂમ કરીને જાણ કરી હતી। ત્યારે ગણતરીની મિનિટોમાં જ કચેરીનો સ્ટાફ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો। ત્યારે સમગ્ર ઘટના અંગે રહસ્ય ઊભું થવા પામ્યું છે, જેમાં મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવીને ધાબા ઉપર કેમ ગયા હતા અને કેવી રીતે પડ્યા અથવા તેમને પડતું મૂક્યું છે કે કેમ તે સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે હાલમાં તો પોલીસે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને સમગ્ર ઘટના અંગે તપાસનો દોર શરૂ કર્યો છે। હારીજ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ સાહેબનું આજરોજ સવારે આશરે 9:30 વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારીજ મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે ધાબા ઉપરથી પડતું મૂકી અને સુસાઇડ કરેલ છે, જે બાબતે એમના નાયબ મામલતદાર શ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્ક્વેસ્ટ કરવા માટે મોકલી આપેલ છે। સાહેબ મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી છે? શરૂઆતની હાલની તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કે એવું કંઈ મળેલ નથી। પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ? હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી, પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું। સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા ત્યારે કોઈ મીટિંગ કે એવું કોઈ હતું? એ હજુ અમને જાણવા મળ્યું નથી, કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછીથી હાલની એમના જે ઇન્ક્વેસ્ટ આના બધું છે એમાં એંગેજ છીએ, એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ થશે। સર, આમાં સુસાઇડ કરવું છે તો સુસાઇડ કરવા પાછળનું કારણ કે પછી કોઈ અન્ય ટેન્શનમાં એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? કોઈ તપાસ કોઈ અન્ય અધિકારીઓની આમાં તપાસમાં પૂછવામાં આવ્યું છે? હજુ પ્રારંભિક તપાસ હમણાં તો અહીંયા અકસ્માત મોત દાખલ થયેલી છે, એટલે પ્રારંભિક બેઝ ઉપર હાલ તપાસ થઈ રહી છે, ચાલુ છે, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તપાસમાં સર પરિવારનો કોઈ નિવેદન લેવામાં આવશે, કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે? પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે? અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદનો લઈશું। સાહેબ, નોકરીનું કોઈ એવું પ્રેશર હતું કે કોઈ એ ટાઈપનું પ્રેશર કોઈ જાણવા મળ્યું છે? એ પણ તપાસ દરમિયાન જો જણાશે તો એ માટે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। સાહેબ, રવિવારે તો કંઈ મિટિંગ બોલાવવામાં આવી હતી કે આજે આવવાનું કારણ શું હતું મામલતદારશ્રીનું? હજુ એ અમે જાણી લઈશું। મામલતદારશ્રી એમની પ્રાઇવેટ ગાડી લઈ અને કચેરી આવેલ। આજે સંપૂર્ણ તપાસ જે છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ બાબત તપાસ વસ્તુ એ ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોય એટલે લાંબી ચાલી શકતી હોય છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।